હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? ટુડેઝ વી મીટ ફોર અવર ગુજરાત બોર્ડ lecture. In the Gujarat board, you know very well our chapter number 3, it is the most important chapter for us as well as current electricity. In the current electricity previous lecture, we have to study about the combination or connection of the resistors, series connection as well as parallel connection. What is the series connection equation? R equivalent of series connection is R equivalent is R1 plus R2 up to Rn. And same as equivalent resistance of the parallel connection 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn. Done. As well as we have to define what is cells, what is EMF and what is internal resistance. આપણે define કર્યું હતું ને. What is cells? Cells means one type of battery and in the electrolyte liquid feed કરેલું, એક positive negative, and we are connecting the resistors at that time due to the potential difference or due to the EMF. Current have been passed out from positive to negative, and in the electrolyte current will be passed out negative to positive. So that's why final equation of V is equal to epsilon minus IR, most IMP equation. And what is the current equation? Current equation I is equal to epsilon upon R plus R. It is the most important formula for the previous lecture as well as in the basis of GUJSET as well as State Board MCQ as well as NEET. આ બધા ઇક્વેશન્સ છે ને આપણા માટે એમ કહેવાય ને મોસ્ટ આઈએમપી છે. તમે ગુજરાત બોર્ડ કહો છો, તમે નીટ કહો છો કે ગુજકેટ કહો છો, બધા માટે ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર અસ. કન્ફર્મ? ડાઉટ આમાં? એ જ ઇક્વેશનના બેઝિસ ઉપર જે મેં અત્યારે લખેલા હતા અને મેં તમને ગોલ્ડન સ્ટેટમેન્ટ કીધા હતા, તમને યાદ છે? ફોર ધી સિરીઝ કનેક્શન વોલ્ટેજ હેવ બીન ડિવાઇડેડ, વોલ્ટેજ ઇઝ ડિવાઇડ but current remain same for the series connection. For the parallel connection voltage same but current divided, current divide થાય. કન્ફર્મ? આ વસ્તુ યાદ રાખજો. એ જ વસ્તુ છે ને અહીંયા યુઝ થશે. મેં તમને કીધું હતું બોલા ઇક્વેશન તો મેઇન જ છે, બટ જ્યાં ડિવિઝન અને સેમ રહેવાની જે ફિઝિકલ પ્રોપર્ટી છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ચાલો, ઓકે, ગુડ. ઓન ધી બેસિસ ઓફ ધીસ ઇક્વેશન વી કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ નંબર 3.5. A network of resistors is connected to a 60 volt battery with a internal resistance 1 ohm. Internal resistance કંઈક 1 ohm છે. As shown in figure A, compute the equivalent resistance of the network. આનો equivalent resistance find out કરવાનો છે. Second, obtain the current in each resistor. Each resistor current find out કરવાનો છે. And C is obtain the voltage drop AB, BC and CD. એનો વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ આઉટ કરવાનો છે. કન્ફર્મ? જો રેજિસ્ટર્સની વાત થાય ને ત્યારે ઇન્ટરનલ રેજિસ્ટર્સ આપણે કનેક્શનમાં નહીં લઈએ. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે ને આટલાનું જ મળશે ડ્યુ ટુ ધી સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શનના જે ઇક્વેશન છે ને એની ઉપરથી છે ને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આટલાનું, એમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કન્સિડર ના થાય. તમને જો અહીંયા પહેલો જ ક્વેશ્ચન પૂછ્યું છે, કોમ્પ્યુટ ધી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી નેટવર્ક. એની અંદર આ રેઝિસ્ટન્સને કનેક્શનમાં નથી લેવાનો. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. કોનો છે? સર બેટરીનો. એ એકચ્યુઅલી છે ને બાર શું કામ ઇન્ડિકેટ કર્યો ખબર છે? હકીકતે ઈ રેઝિસ્ટન્સ છે ને એકચ્યુઅલી એ બેટરીની અંદર લાગે છે, પણ બેટરીની અંદર તો સાઇનમાં ડિફાઇન ના કરી શકે, એટલે બેટરીની બાજુમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ને ડિફાઇન કરીએ છીએ. મેની ઓફ ધી રેફરન્સ બુકની અંદર આવી રીતના પણ હોય. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ને આવી રીતના બોક્સમાં હોય. બોક્સમાં હોય ને એટલે સમજી જવાનો કે આ બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આ છે, કારણ કે બેટરીની અંદર એકચ્યુઅલમાં લાગે છે. એ એકચ્યુઅલમાં સિરીઝ સર્કિટમાં છે ને કનેક્શનમાં નથી, બેટરીની અંદર છે. જ્યારે બેટરીની અંદરથી કરંટ પાસ આઉટ થાય ને ત્યારે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ડેવલપ થાય. આપણે ઓલરેડી સ્ટડી કરેલું છે બહુ સારી રીતે. કન્ફર્મ? ચાલો, ઓકે, ગુડ. હવે જુઓ જી, આનું મારે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ આઉટ કરવું છે. તો આ બે શેમાં છે?
સર કરંટ ડિવાઈડ થયો, કરંટ ડિવાઈડ થાય એટલે કયું કનેક્શન થાય? પેરેલલ. આવે શેમાં છે સર? એમાંય કરંટ ડિવાઈડ થયો તો એ કયું કનેક્શન થશે? પેરેલલ. એટલે આનું કંઈક ઇક્વિવેલન્ટ મળશે, આનું કંઈક ઇક્વિવેલન્ટ મળશે, ને પાછળ ત્રણેય છે ને એકબીજા સાથે સિરીઝમાં થશે. હા કે ના? ચાલો સોલ્યુશન જોઈએ. હિયર ઇઝ ધી કરંટ I 60 volt battery, internal resistance is 1 ohm. So here current I is divided into two part, I1 and I2. And after that વળી પાછું અહીંયા કમ્બાઈન થઈને I થઈ ગયો, વળી પાછું અહીંયા ગયા તો I3 ને I4, વળી પાછું અહીંથી કમ્બાઈન થઈને I થઈ ગયું, ને બેટરીમાં I જ કરંટ પાસે પહોંચ્યો. હવે સમજો, હા, બેટરીમાંથી જેટલો કરંટ નીકળે ને એટલો જ કરંટ પાછો આવવો જોઈએ. શું બોલ્યો હું? બેટરીમાંથી કરંટ આઈ નીકળતો હોય તો અહીંયા ગમે એટલા ડિવિઝન ને મલ્ટિપ્લિકેશન ગમે એ થાય ને, વળી પાછો બેટરીમાં કેટલો કરંટ આવવો જોઈએ? આઈ કરંટ જ પાછો આવવો જોઈએ. જો નથી આવતો ને તો આપણે ક્યાંક ખોટા છીએ. તો અહીંયા તમને ખબર છે આ કેવા છે? પેરેલલમાં છે. સો હિયર 4 ઓહમ એન્ડ 4 ઓહમ બોથ આર પેરેલલ. પેરેલલ કનેક્શનનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું થાય? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 R2 અપોન R1 પ્લસ R2. યાદ આવ્યું? યસ સર. R1 R2 upon R1 plus R2. તો R1 R2 by 4 4 છે એટલે 4 into 4 upon 4 plus 4. So 16 upon 8 is equal to 2 ohm. It means આ કનેક્શનનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 2 ઓહમ આવ્યું. ડન. હવે આ કનેક્શનનું જોઈ. જો આ કનેક્શન આઈ પેરેલલમાં છે તો એનું પણ આર ઇક્વિવેલન્ટ શું થાય? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R3 R4 upon R3 plus R4. ગમે તે નામ આપી શકો છો. બેનું મલ્ટિપ્લિકેશન, ડિનોમિનેટર બેનું સમેશન. So અહીંયા R12 ohm and 6 ohm both are parallel. So equivalent resistance is equal to 12 into 6 upon 12 plus 6 થઈ જશે. ચાલો, ઓકે, ગુડ. આનું કેલ્ક્યુલેશન કરો એટલે ફાઇનલી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એનો શું આવશે? 4 ઓહમ આવશે. કેટલો આવશે? 4 ઓહમ. તો હવે તમારી પાસે આ સર્કિટ છે ને આવી નથી રહી. આનું ઇક્વિવેલન્ટ આમ થઈ ગયું, આ તો વચ્ચે હજી એક છે, હા, આમ થઈ ગયું ને પછી આમ થઈ ગયું. તો હવે જો અહીંયા 4 ઓહમનું જે ઇક્વિવેલન્ટ હતું ને એનું 2 ઓહમ થઈ ગયું. અહીંયા 12 ને 6 ઓહમનું ઇક્વિવેલન્ટ હતું એ 4 ઓહમ થઈ ગયું. ને વચ્ચે કંઈક 1 ઓહમ ઓલરેડી એક રેઝિસ્ટન્સ કનેક્શનમાં હતો. ઓકે, ગુડ. ચાલો, હવે તમને આ દેખાય છે ક્યાં કનેક્શનમાં? આ ત્રણેય. હવે ત્રણેય તો મને સિરીઝમાં દેખાય છે. જો આ રહ્યા ત્રણેય એન્ડ ટુ એન્ડ કનેક્શનમાં છે. એટલે સર આ તો સિરીઝ કનેક્શન છે. ડન. તો યસ, સિરીઝ કનેક્શનનું ઇક્વિવેલન્ટ શું થાય? સર આર ઇક્વિવેલન્ટ ઓફ ધી સિરીઝ કનેક્શન R1 પ્લસ R2 પ્લસ R3 થાય કે ના થાય? યસ સર. તો અહીંયા 2 પ્લસ 1 પ્લસ 4. સો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધીસ સર્કિટ ઇઝ R. સો ઇટ મીન્સ 2 પ્લસ 1 પ્લસ 4 ઇટ મીન્સ 7 ઓહમ. તમને એ જ પૂછ્યું હતું ને સૌથી પહેલાં ABC 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. એમાં એ તમને ફાઇનલી શું મળ્યો? Equivalent resistance of this circuit is 7 ohm. At that time we are not considering the internal resistance. Internal resistance only consider you have to find out the current. એ કરંટમાં અફેક્ટ પડે. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કનેક્શનમાં આવે નહીં, અથવા તો જો કહે ને તો કન્સિડર કરવાનો, પણ અહીંયા કોઈ પ્રકારનું ક્લિયરિફિકેશન છે નહીં, એટલા માટે કનેક્શનમાં એ લેવાનું નથી. ડન. ચાલો, બી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઈચ રેઝિસ્ટર્સ કરંટ. આમાં આની અંદરથી કરંટ કેટલો પાસ આઉટ થાય છે? અહીંથી કેટલો, અહીંથી કેટલો, અહીંથી કેટલો, અહીંથી કેટલો. ડન. કન્ફર્મ. આ ફાઇન્ડ આઉટ કરો. અહીંયા તો ટોટલ કરંટ આઈ જ છે ને, અહીંયા ટોટલ કરંટ આઈ છે. અહીંયા I1 I2, અહીંયા I3 I4. ઇટ મીન્સ મારે કેટલા કરંટ ફાઇન્ડ આઉટ કરવાનું ખબર છે? I1 I2 I3 I4 આટલા કરંટ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો તમને આખી સર્કિટનો કરંટ હોય ને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R પ્લસ આ લખી શકું કે ના લખી શકું? એપ્સાઇલોન અહીંયા કેટલું? 16 છે. R એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી સર્કિટ. એ હમણાં ફાઇન્ડ આઉટ કર્યો 7. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે? 1. યાદ આવ્યું ને? ઓલું ઇક્વેશન હતું. અહીંયા R એટલે ઇક્વિવેલન્ટ મૂક્યો આખી સર્કિટનો, અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા કેટલો હતો? 1 ઓહમ હતો. તો ઓટોમેટિકલી મને I મળી ગયો. I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R પ્લસ R. એપ્સાઇલોન કેટલો? 16. R મીન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી સિસ્ટમ કેટલો છે? 7 ઓહમ પ્લસ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1. સો 16 અપોન 8 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. એટલે આખી સર્કિટમાંથી 2 એમ્પિયર કરંટ પાસ આઉટ થાય છે. એટલે જ્યાં જ્યાં I પાસ આઉટ થાય ને
એ રેઝિસ્ટર્સનો કરંટ છે ને 2 એમ્પિયર હોય તો અહીંયા I1 અહીંયા ફાઇન્ડ આઉટ કરો જોશે. અહીંયા જો આ રેઝિસ્ટર્સમાંથી I ફાઇન્ડ આઉટ થઈ છે તો અહીંનો કરંટ કેટલો 2 એમ્પિયર. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? હવે તમારે I1 I2 ને I3 I4 ફાઇન્ડ આઉટ કરવાના છે. ચાલો ફાઇન્ડ આઉટ કરીએ. હિયર ફોર ધી પેરેલલ કનેક્શન વોલ્ટેજ રિમેઇન્સ સેમ. તો તમને ખબર છે કે આ 4 ઓહમ છે ને એ પેરેલલ કનેક્શનમાં છે તો આ બે રેઝિસ્ટર્સના વોલ્ટેજ છે ને એ સેમ હોય. V1 ઇઝ ઇક્વલ ટુ V2. આમાંથી કેટલો V ઇઝ ઇક્વલ ટુ બાય ધી ઓહમ્સ લો આપણે IR મૂકી શકીએ. તો અહીંથી પાસ આઉટ થતો કરંટ I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 લખાય કે ના લખાય? સો R1 ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર, I2 ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર છે, 4 ઓહમ સોરી. R1 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ છે. સો 4 I1 ઇઝ ઇક્વલ ટુ 4 I2. હા કે ના? યસ સર. તો 4 કેન્સલ થઈ ગયો તો I1 ઇઝ ઇક્વલ ટુ શું છે I2. તો હવે તમને ખબર છે કે અહીંયા ડિવાઈડ થાય વળી પાછા આ પોઈન્ટ પાસે આવે એટલે બેયનું શું થઈ જાય સમેશન I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ અહીંથી કેટલો કરંટ જતો હતો સર? અહીંથી I જતો હતો ઇઝ ઇક્વલ ટુ I થાય. સો I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I કેટલું છે 2 એમ્પિયર છે કે નહીં? યસ સર. સો I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. બે રેઝિસ્ટન્સ સેમ છે તો બેમાં કરંટ સેમ ડિવાઈડ થાય. જો અહીંયા 4 અને 6 હોત ને તો મારે કરંટ ફાઇન્ડ આઉટ કરવો પડે. અહીંયા કંઈક રિલેશન મળત મને. અહીંયા બેયના રેઝિસ્ટન્સ સેમ છે તો બેયની અંદર કરંટ સેમ ડિવાઈડ થાય તો ટોટલ કરંટ કેટલો છે? અહીંથી I કરંટ આવે છે એનું જ ડિવિઝન અહીંયા I1 અને I2 થાય છે. હા કે ના? તો I કેટલો છે સર? 2 એમ્પિયર છે. રેઝિસ્ટન્સ કેવા સેમ છે તો આના સેમ ડિવિઝન થાય તો એકમાંય 1 એમ્પિયર જશે, બીજામાંય 1 એમ્પિયર જશે. એટલે I1 ઇઝ ઇક્વલ ટુ તમને 1 એમ્પિયર મળ્યું, I2 ઇઝ ઇક્વલ ટુ તમને 1 એમ્પિયર મળ્યું. વાય I1 I2 remain same? Because both resistance are same. સો ટોટલ અહીંયા કરંટ 3 એમ્પિયર હોત ને તો કેટલું ડિવિઝન થાત સર? 1.5. ધારો કે 4 એમ્પિયર હોત તો કેટલું ડિવિઝન થાય? 2 એમ્પિયર. ડાયરેક્ટલી લખી શકો. ડન. કન્ફર્મ. બાકી તમારે ચેક કરવું હોય ને તો I1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા I2 મૂકી દો તો 2I2 ઇઝ ઇક્વલ ટુ 2 થયું તો I2 2 કેન્સલ. સો I2 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 1 એમ્પિયર. અહીંયા I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર મૂકો તો I1 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 એમ્પિયર મળ્યું. એમ પણ ફાઇન્ડ આઉટ કરી શકો તો આ લોજિક છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? સેમ ટુ સેમ છે ને? અહીંયા 12 ઓહમ અને 6 ઓહમ કયા કનેક્શનમાં છે સર? પેરેલલ કનેક્શનમાં શું સેમ હોય? વોલ્ટેજ રિમેઇન સેમ. સો હિયર અહીંના વોલ્ટેજ V3 ઇઝ ઇક્વલ ટુ V4 કઈ? તો V3 ઇઝ ઇક્વલ ટુ V4 હું આમ લખી શકું I3 R3 ઇઝ ઇક્વલ ટુ I4 R4 લખી શકું? યસ સર લખી શકો. અહીંયા V3 ઇઝ ઇક્વલ ટુ V4 સો દેટ્સ વાય I3 R3 ઇઝ ઇક્વલ ટુ I4 R4. R3 કેટલો સર? 12 ઓહમ. ઇટ મીન્સ 12 I3 6 I4. તો અહીંયા તમને ખબર પડી ગઈ ને 6 2 ઝા. સો I4 ઇઝ ઇક્વલ ટુ 2 I3. રિલેશન મળ્યો I4 અને I3 નો. તમને ખબર છે અહીંથી I કરંટ પાસ આઉટ થાય છે એનું જ ડિવિઝન I3 ને I4 થાય છે તો ટોટલ કરંટ હું આમ લખી શકું I ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ I4. વી નો વેરીએબલ વોટ ઇઝ I ઇઝ ઇક્વલ ટુ 2. ઇટ મીન્સ I3 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ 2 છે કે નહીં? ટોટલ કરંટ તો 2 એમ્પિયર જ છે એનું જ ડિવિઝન અહીંયા થાય છે ને વળી પાછું અહીંથી I બનશે ને વળી પાછું બેટરીમાં જશે. ડન. સો I3 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. હવે આ રિલેશન છે ને આમાં મૂકી દો. I4 ઇઝ ઇક્વલ ટુ શું મૂકી શકો? 2I3 મૂકી શકું. સો I3 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 2. સો ઇટ મીન્સ 3I3 ઇઝ ઇક્વલ ટુ સો I3 ઇઝ ઇક્વલ ટુ 2/3 એમ્પિયર. મારે ઈચ રેઝિસ્ટન્સના કરંટ ફાઇન્ડ આઉટ કરવા હતા એના માટે મારી પાસે પેરેલલ કનેક્શન હતું એટલે મેં વોલ્ટેજને સેમ બનાવ્યો એમાંથી કરંટનો રિલેશન મળ્યો. એ કરંટના રિલેશનને મેં ડાયરેક્ટલી છે ને મૂક્યો છે ટોટલ કરંટના ઇક્વેશનમાં. આ ટોટલ કરંટનું ઇક્વેશન છે. ડન. કન્ફર્મ. હવે આ જ ઇક્વેશનમાં I3ની વેલ્યુ મૂકો તો I4 મળશે. ઇન ધીસ ઇક્વેશન વી પુટ ડાઉન ધી વેલ્યુ ઓફ I3ની વેલ્યુ કેટલી? 2/3 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ 2. સો 2 માઇનસ 2/3. હા કે ના? So it means 6 minus 2 divided by 3. So answer is 4/3 ampere. Answer is 4/3 ampere. તમને બધા કરંટ મળી ગયા.
I મળ્યો 2 એમ્પિયર, I1 મળ્યો 1 એમ્પિયર, I2 મળ્યો 1 એમ્પિયર, I3 મળ્યો 2/3 એમ્પિયર, I4 મળ્યો તમને 4/3 એમ્પિયર. ઈ જ રેઝિસ્ટન્સ કરંટ છે. હવે એક પણ કરંટ સર્કિટમાં એવું નથી કે જે તમને ખબર ના હોય. કન્ફર્મ ડાઉટ આમાં? એટલે જ મેં તમને કીધા હતા ઓલા ગોલ્ડન સ્ટેટમેન્ટ, ક્યુ કનેક્શન છે એમાં શું ડિવાઈડ થાય અને શું સેમ રહે. હજી એકવાર યાદ કરવું હોય તો સિરીઝ કનેક્શનમાં કરંટ સેમ રહે, વોલ્ટેજ ડિવાઈડ થાય. પેરેલલ કનેક્શનમાં છે ને વોલ્ટેજ સેમ રહે, કરંટ ડિવાઈડ થાય. કન્ફર્મ ડાઉટ આમાં કોઈને નહીં ને? ઓકે ગુડ. ટેક્સ્ટ બુકમાં તો ફટાફટ ગણી નાખ્યું છે. આ બહુ નિરાતે ગણજો તમે લોકો, બહુ સમજવાની ટ્રાય કરજો. અહીંથી સિરીઝ અને પેરેલલના કન્સેપ્ટ છે ને તમારા સ્ટ્રોંગ થશે. સમજાય છે? અહીંથી તમારા પાસે સિરીઝ કનેક્શન એન્ડ પેરેલલ કનેક્શનના જે કન્સેપ્ટ છે ને એ સ્ટ્રોંગ થશે. હજી એક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની બાકી છે, એ છે સી. સી શું કહે છે? ઓબ્ટેન ધી વોલ્ટેજ ડ્રોપ ઓફ AB, BC એન્ડ CD. AB અહીંયા વોલ્ટેજ જોઈ છે, તો વોલ્ટેજ અહીંયા હોય કે ના હોય? આ બે ક્યાં કનેક્શનમાં છે? પેરેલલ કનેક્શન. પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ કેવા રહે? સેમ રહે. તો વોલ્ટેજ V = IR થાય કે ના થાય? સર અહીંયા R કયો મૂકો? ગમે તે મૂકો ચાલે. R મૂકો તોય ચાલે ને R મૂકો તોય ચાલે. શું કામ સર? કારણ કે બેની અંદર પોટેન્શિયલ સેમ હશે. બીકોઝ ઓફ ધેટ બોથ ધી રેઝિસ્ટર્સ કનેક્ટેડ ઇન ધી પેરેલલ કનેક્શન. તમે V = IR1 મૂકો કે V = IR2 મૂકો, I2R2 મૂકો, મને એનાથી કોઈ ફેર નથી પડતો. બીકોઝ આ પેરેલલ કનેક્શન છે. પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ ઉપરના રેઝિસ્ટન્સમાં, નીચેના રેઝિસ્ટન્સમાં બેયમાં સેમ હોય. BCનો વોલ્ટેજ ડ્રોપ જોઈશે તો V = આમાંથી પાસ આઉટ થતો કરંટ અને આની વેલ્યુ R. V = IR. અહીંયા એવું જ થશે સર. CDનો વોલ્ટેજ ડ્રોપ જોઈ છે, V = IR. અહીંથી પાસ આઉટ થતો કરંટ, બેયમાં ભલે જુદો જુદો કરંટ છે પણ વોલ્ટેજ કેવા સેમ. એકની કરંટની વેલ્યુ જેમાંથી તમે ધારો કે તમે એમ લેવું સર મારે આનું લેવું છે, લ્યો તો અહીંયા તમારી પાસે એનો જ કરંટ લેવાનો, એનો જ રેઝિસ્ટન્સ લેવાનો. તમારે આ લેવું છે, બેયનો આન્સર સેમ જ આવે. શું કામ સર? ચેક કરવું હોય તો કરી લેજો. હું એકની કેલ્ક્યુલેશન કરીશ, બીજાની ચેક કરવી હોય ને તો કરી લેજો. શું કીધું સર? ફરીથી એક વખત કે આ પેરેલલ કનેક્શન છે, મારે વોલ્ટેજ જોતો હોય તો V = IR થાય કે ના થાય? સર એમાં I કયો લઉં ને R કયો લઉં? ગમે તે લ્યો. ઉપરનો લ્યો ને રેઝિસ્ટન્સ તો એનો I લેવાનો, એનો જ R લેવાનો. નીચેનો રેઝિસ્ટન્સ લ્યો ને તો એનો જ I લેવાનો, એનો જ R લેવાનો. બે સેમ જ મળે. બીકોઝ પેરેલલ કનેક્શન વોલ્ટેજ રિમેઇન સેમ. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. સો હિયર VAB, સો ઇટ મીન્સ IR1 ડન. I1 R1 એમ લખો તો ચાલે. બાકી એમાંથી કરંટ પાસ આઉટ કેટલો થાય છે સર? 1. I1 = 1 છે. ઓની વેલ્યુ કેટલી છે? 4. એટલા માટે તમારી પાસે અહીં કેટલું મળ્યું? 4 વોલ્ટ. નીચેનો લ્યો તો એમાંથી કરંટ 1 જ જાય છે, એનું રેઝિસ્ટન્સ 4 છે એટલે 4 વોલ્ટ થાય. ડન. VBC, B અને C પોઈન્ટ યાદ આવ્યું? વચ્ચેનો એક રેઝિસ્ટન્સ હતો 1 ઓહમનો, B અને C પોઈન્ટ. એમાંથી પાસ આઉટ થતો કરંટ કેટલો હતો? I એટલે 2. અને એનું રેઝિસ્ટન્સ કેટલું છે? 1. સો V = 2 × 1, ઇટ મીન્સ 2 વોલ્ટ. C અને D માં બે રેઝિસ્ટર્સ હતા સર. એક સર 12 વાળો હતો અને એક 6 વાળો હતો. 12 માંથી કરંટ I3 પાસ આઉટ થાય છે, 6 માંથી કરંટ I3 પાસ આઉટ થાય છે. તો અહીંયા 12 × I3. જો 6 લ્યો ને તો 6 × I4 આવે. 12 × I3 કરો, સો 12 × 2/3, 3 4 ઝા 4 2 ઝા 8 વોલ્ટ. 6 વાળો લ્યો, આન્સર સેમ જ આવશે. 6 × 4/3, 3 2 ઝા, કારણ કે એનો કરંટ 4/3 છે. સો 4 2 ઝા 8 વોલ્ટ. ગમે તે લ્યો, કારણ કે પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ સેમ રહે ભાઈઓ તથા બહેનો. એટલા માટે તમે ઉપરનો રેઝિસ્ટન્સ લ્યો તો કરંટ એ ઉપરનો જ લેવાનો, ટોટલ કરંટ નથી લેવાનો. જોવાનું કે અહીંથી મેં આ રેઝિસ્ટન્સ લીધો છે તો મારે એનો જ કરંટ લેવાનો. અહીંયા I1 છે, I2 છે ને આ પેરેલલ છે. હું નીચેનો રેઝિસ્ટર લઉં કે ઉપરનો લઉં, પેરેલલમાં બેયના વોલ્ટેજ સેમ હોય. તો હું આ લઈશ ને ત્યાં ટોટલ કરંટ નહીં લઉં, અહીંથી પાસ તો કરંટ જ લઈશ. જો હું આ નીચેનો રેઝિસ્ટન્સ લઈશ ને તો હું ટોટલ કરંટ નહીં લઉં, એમાંથી પાસ આઉટ થતો જ કરંટ લઈશ. આ વસ્તુ યાદ રાખો.
વચ્ચેનો એક રેઝિસ્ટન્સ હશે, વચ્ચેના રેઝિસ્ટન્સમાંથી આઈ કરંટ પાસ આઉટ થતો હોય, એટલા માટે મેં ત્યાં આઈ લીધો. ડન. જો મેઇન ફિગર જોઈ લો આપણી, મેં ડિવિઝન આપ્યા છે બહુ સારી રીતે, જો આ રહ્યું દેખાય છે. અહીંથી I1 જાય છે તો હું આ 4 લઉં તો અહીંયાની ભેગી વેલ્યુ I1 જ લઉં, આ 4 લઉં તો એની ભેગી વેલ્યુ I2 જ લઉં. જો હું 12 ઓહમ લઉં છું તો એમાંથી પાસ આઉટ થતો કરંટ કેટલો છે I3, તો હું I3 જ લઉં. અહીંયા 6 ઓહમ છે તો એમ પાસ આઉટ થતો કરંટ કેટલો છે I4, તો હું આની ભેગો આ જ લઉં, કારણ ગમે એ લઉં આ બેના સેમ આન્સર મળે, બિકોઝ બોથ આર ઇન પેરેલલ કનેક્શન. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? મોસ્ટ આઈએમપી સમ છે, ના સમજાય તો ઇઝીલી મેં એમ કહેવાય નાનામાં નાની ગણતરી કરીને દીધી છે. જે કેલ્ક્યુલેશન છે ને એમાં કંઈ બાકી જ નથી રાખ્યું, આપણે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપી દીધું છે. છતાં પણ કોઈને નથી સમજાતું તો તમે મારો કોન્ટેક કરી શકો છો બિંદાસ. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? મોસ્ટ આઈએમપી સમ છે. ચાલો હવે એના પછીની થિયરી નંબર 3.12, સેલ્સ ઇન સિરીઝ એન્ડ ઇન પેરેલલ. સેલ્સ અત્યાર સુધી રેઝિસ્ટન્સ હતા, રેઝિસ્ટન્સ ઇન સિરીઝ, રેઝિસ્ટન્સ ઇન પેરેલલ. કંઈક આવું હતું પરિસ્થિતિ સર, અહીંયા કંઈક આવું હતું. આ સિરીઝમાં હતા રેઝિસ્ટન્સ, આ પેરેલલમાં રેઝિસ્ટન્સ હતા. હવે સેલને તમારે છે ને સિરીઝમાં લેવાના છે, એ જ સેલને છે ને પેરેલલમાં લેવાના છે. એટ ધેટ ટાઈમ સેલના વોલ્ટેજનું ઇક્વેશન શું થાય? V = -IR. તો હું બે સેલને સિરીઝમાં કનેક્ટ કરું ત્યારે એનો એપ્સાઇલોન ને ત્યારે એનો R શું થાય? જ્યારે હું બે રેઝિસ્ટન્સને પેરેલલમાં કનેક્ટ કરું તો ત્યારે એનો એપ્સાઇલોન ત્યારે એનો R શું થાય એ ફાઇન્ડ આઉટ કરવો છે. આ જ ઇક્વેશન છેલ્લે હું પ્રૂવ કરીશ. એમાં એપ્સાઇલોનને કમ્પેર કરીશ, આરને કમ્પેર કરીશ, બેમાં કંઈક જુદી જુદી વેલ્યુ આવશે. ચાલો, આ લેક્ચર ટોટલી કેલ્ક્યુલેશન બેઝ ઉપર છે, એટલે મહેરબાની કરીને બાયોલોજીવાળા છે ને બહુ નિરાતે કેલ્ક્યુલેશન કરજો, બહુ જ નિરાતે. એવું હોય ને તો 2 ટાઈમ્સ લખજો, એક વખત જોઈને પછી સમજજો, પછી એક વખત મોઢે. ડન. સેલ્સ ઇન સિરીઝ એન્ડ સેલ્સ ઇન પેરેલલ. કન્ફર્મ. ટોટલી કેલ્ક્યુલેશન છે, ટોટલી કેલ્ક્યુલેશન, કંઈ પણ વિચાર્યા વગર. એમાં સેલ્સ ઇન પેરેલલ છે એનું કેલ્ક્યુલેશન મોટું છે, કન્સેપ્ટ સાવ સહેલો છે. કન્સેપ્ટમાં કાંઈ નથી, એક વખત કન્સેપ્ટ સમજાઈ ગયો એટલે 2 to 3 સ્ટેપ્સ કન્સેપ્ટના છે, પછી તો એ 2 to 3 સ્ટેપની કેલ્ક્યુલેશન જ આવે છે. ડન. ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? સો ચાલો ફર્સ્ટ cells in series. So here right now we have to connected two cells in series. First cell is epsilon 1, second cell is epsilon 2, and its internal resistance is R1 and internal resistance is R2. At that time current have been passed out is I in these cells. આ બે સેલ છે ને સિરીઝમાં કનેક્ટ કર્યા. એકનું EMF એપ્સિલોન છે, બીજાનું EMF એપ્સિલોન 2 છે. એકનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1 છે, બીજાનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2 છે. સો કન્સિડર ધી ફર્સ્ટ ટુ સેલ્સ ઇન સિરીઝ વેર વન ટર્મિનલ ઓફ ધી ટુ સેલ્સ ઇઝ જોઈન્ડ ટુગેધર લિવિંગ ધી અધર ટર્મિનલ. આ એક ટર્મિનલ સાથે બીજો ટર્મિનલ કનેક્ટેડ છે. Here epsilon and epsilon are the EMF and R1 R2 their internal resistance respectively. મેં તમને કીધું એ જ. ડન. ચાલો, મારે વોલ્ટેજ ડ્રોપ જોઈશે. તો કે VA અને VB નો વોલ્ટેજ ડ્રોપ શું થાય? વચ્ચે અહીંયા કોણ કનેક્ટ છે? સર એક બેટરી કનેક્ટ છે. સેલ્સ મીન્સ બેટરી થાય. હા સર, અહીંયા બે બેટરી છે, તો A અને B ની વચ્ચે કેટલી બેટરી? સર એક. તો એનો V = -IR ઇક્વેશન છે કે નહીં? યાદ આવ્યું? બેટરી હોય ને, બેટરી એનું વોલ્ટેજ ડ્રોપ ઓર સેલ્સ હોય ને એનું વોલ્ટેજ ડ્રોપ V = -IR થાય. રેઝિસ્ટન્સ હોય ને એનું વોલ્ટેજ ડ્રોપ V = IR થાય. આ યાદ રાખજો, ભૂલાય નહીં. બેટરી છે તો આ ઇક્વેશન યુઝ થાય, કારણ કે એની પાસે પોતાનું EMF છે એન્ડ બેટરી હેવે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બે છે. લાવશું તમારા માઇન્ડમાં ઉતરી ગઈ? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? શું અહીંયા આમ લખી શકું? VAB = આ બેટરીનું એપ્સિલોન 1 -IR1, કારણ કે I સેમ છે. જો I ડિવાઈડ નહીં થાય,
કારણ કે સિરીઝ કનેક્શન છે. સિરીઝ કનેક્શનમાં ઈએમએફ ડિવાઇડ ઈએમએફ અલગ અલગ હોય, બટ અહીંયા આઈ કેવા હોય? સેમ હોય. VAB ઇઝ ε1 માઇનસ IR1 ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું VA માઇનસ VB, કારણ કે હિયર ઇઝ ધી પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ્સ. VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ε1 માઇનસ IR1 ઇઝ ઇક્વલ ટુ તમે VAB લખી શકો. એ જ રીતના VBC લખી શકો. યસ સર લખી શકું ને, VBC. એમાં વચ્ચે કોણ છે? એક બેટરી છે, ε2 માઇનસ IR2 એઝ વેલ એઝ ઓલ્સો ડિફાઇન VB માઇનસ VC. કન્ફર્મ VB minus VC. VAB means VA minus VB is equal to ε1 minus IR1. VBC is equal to VB minus VC is equal to ε2 minus IR2. હવે મારે છે ને VA minus VC જોઈ છે, આખું જોઈ છે VAC. તો એની વચ્ચે વચ્ચે કોણ કોણ પોટેન્શિયલ ડિફરન્સ હતા? તો કે VA માઇનસ VB અને બીજું કોણ કોણ હતું? પ્લસ VB માઇનસ VC. VB કેન્સલ થઈ ગયા તો VA માઇનસ VC વધ્યું કે ના વધ્યું? કારણ કે VAC ઇઝ ઇક્વલ ટુ શું હોય? VA માઇનસ VC. પણ એની વચ્ચે ટોટલ કોનું કોનું થાય? VA કોમન પોઈન્ટ શું હતો? B. VA માઇનસ VB પ્લસ, કારણ કે બે પોટેન્શિયલ ડિફરન્સનું સમેશન થાય કે ના થાય? બીકોઝ પોટેન્શિયલ ઇઝ સ્કેલર ફિઝિકલ પ્રોપર્ટી. તો આનું પોટેન્શિયલ ડિફરન્સ અને આનું પોટેન્શિયલ ડિફરન્સ સમેશન થયું એટલે VB કેન્સલ થઈ ગયું, વધ્યું શું? VA માઇનસ VC. સો VAC ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ કોનું કોનું લખાય? VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC. એટલે ઓટોમેટિકલી VB કેન્સલ, તો VA માઇનસ VC વધ્યું કે ના વધ્યું? બટ યુ નો વેરી વેલ, મારે કેન્સલ નથી કરવું. VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ શું લખાય? હા, હવે સમજો. VA માઇનસ VAC ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VC લખાય. ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું? VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC. તો આને કેન્સલ નહીં કરું, હું શું કરીશ? VA માઇનસ VBની વેલ્યુ મૂકીશ, VB માઇનસ VCની વેલ્યુ મૂકીશ. VA માઇનસ VBની વેલ્યુ શું છે? એપ્સાઇલોન માઇનસ IR1. VB માઇનસ VCની વેલ્યુ શું છે? ε2 માઇનસ IR2. જોવો જી, VA માઇનસ VB વેલ્યુ ઇઝ ε1 માઇનસ IR1 એન્ડ VB માઇનસ VC વેલ્યુ ઇઝ ε2 માઇનસ IR2. એપ્સાઇલોનને ભેગા કરો, ε1 પ્લસ ε2 છે, અને માઇનસ આઈ વાળા જે ટર્મિનોલોજી છે ને એને ભેગી કરો, માઇનસ IR1 માઇનસ IR2 લખી શકું. હવે આ બે ટર્મિનોલોજી જોવો તો એમાં આઈ કોમન છે, એટલે માઇનસ આઈ કોમન કાઢું તો બ્રેકેટની અંદર સાઇન ચેન્જ થઈ જાય. તો અહીંયા જોજો, ε1 પ્લસ ε2 માઇનસ આઈ ઇન બ્રેકેટ R1 પ્લસ R2. માઇનસ સાઇન કોમન કાઢી એટલે અંદર બ્રેકેટમાં પ્લસ થઈ જાય. વળી પાછું આ બ્રેકેટ ખોલો ને એટલે છે ને આ જ સ્ટેપ મળી જાય પાછું. જેવું બ્રેકેટ ઓપન કરો એટલે તમને આ જ સ્ટેપ પાછું મળશે. કન્ફર્મ. આ બ્રેકેટ ઓપન કરો એટલે આ જ સ્ટેપ બને. ડન. માઇનસ IR1 પ્લસ માઇનસ 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 IR2. માઇનસ આઈ કોમન કાઢ્યું એટલે બ્રેકેટમાં વધ્યું શું? R1 પ્લસ R2. કન્ફર્મ. સો હિયર VAC ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું? ε1 પ્લસ ε2, આની જગ્યાએ ઇક્વિવેલન્ટ એપ્સાઇલોન લખી નાખો, માઇનસ R1 પ્લસ R2ની જગ્યાએ R ઇક્વિવેલન્ટ લખી નાખો. એટલે તમારી પાસે ઇક્વેશન શું બન્યું ખબર છે? VAC ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ આઈ R ઇક્વિવેલન્ટ. તો આ તો આના જેવું જ ઇક્વેશન બન્યું કે ના બન્યું? V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR, એવું જ ઇક્વેશન બનાવવાનું હતું. પણ એમાં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ શું હોય મેં તમને ક્વેશ્ચન ચાલુ થયો ને ત્યારે જ કીધું હતું, અને આર ઇક્વિવેલન્ટ શું હોય ને એ જ ફાઇન્ડ આઉટ કરવાનું. અહીંયા એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ε1 પ્લસ ε2 અને આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. જો વી એન બેટરી કનેક્શનમાં હોય ને તો અહીંયા ε3 અપ ટુ ε n. અહીંયા શું આવે? R3 અપ ટુ Rn ફોર ધી સિરીઝ કનેક્શન ઓફ ધી સેલ. સિરીઝ કનેક્શન છે, ટોટલ EMF છે ને બધાનું સમેશન કરો એટલું હોય, અને ટોટલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બધાનું સમેશન કરો એટલું હોય.
ડન. ડાઉટ કોઈનામાં નથી ને? ડાઉટ? કન્ફર્મ. મારે ઇક્વેશન છે ને આ જ ફાઇન્ડ આઉટ કરવું હતું. ગમે એટલી બેટરી કેમ કનેક્શનમાં નથી? બેટરી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, આ સિરીઝ કનેક્શન થયું. એકના માઇનસ સાથે એકનું પ્લસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ કનેક્શનમાં કર્યું. યસ સર, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ કનેક્શનમાં કર્યું. વેરી ગુડ. તો આનું ટોટલ વોલ્ટેજ કેટલું હોય? તો કે આ જ ઇક્વેશન જેટલું. પણ અહીં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ એટલે શું? જેટલી બેટરી કનેક્શનમાં છે ને એ બધાના ઈએમએફનું શું કરો? સમેશન કરો. અને R1 પ્લસ R2 જેટલા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એનું સમેશન કરો. સો VAC ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. ડાઉટ એમાં કોઈને નથી ને? ડાઉટ? કન્ફર્મ? પાકું? સો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 એન્ડ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. પાછું એક વખત જોઈ લઈ. બે સેલ હતા. એ અને બી પોઈન્ટ વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવું છે. કેટલી બેટરી છે? તો એપ્સાઇલોન 1 માઇનસ આઈ સેમ હતો R1 I R1. VB માઇનસ VC વચ્ચે એક બેટરી છે એપ્સાઇલોન 2 માઇનસ I R2. આવી રીતના કન્સિડરેશન કર્યું. યસ સર, આવી રીતના કન્સિડરેશન કર્યું. એટ ધી એન્ડ પછી લાસ્ટમાં થયું શું? તો કે સર એ અને સી ટોટલ છે, એ અને સી લાસ્ટ પોઈન્ટ એની વચ્ચે આખાનું પોટેન્શિયલ જોઈએ છે. તો VA માઇનસ VC કરવું પડે. તો અહીંથી આનું સમેશન, અહીંથી આનું સમેશન. તો VB કેન્સલ થઈ જાય. પણ મેં કેન્સલ કર્યા નહીં. મેં એ જગ્યાએ શું કર્યું? તો કે સર તમે એ જગ્યાએ છે ને એવી રીતના કન્સિડરેશન કર્યું. VA માઇનસ VBની વેલ્યુ મૂકી અને VB માઇનસ VCની વેલ્યુ મૂકી. આની એપ્સાઇલોન 1 માઇનસ IR1 પ્લસ એપ્સાઇલોન 2 માઇનસ IR2. પછી એપ્સાઇલોન વાળી ટર્મિનોલોજી ભેગી કરી, આઈ વાળી ટર્મિનોલોજી ભેગી કરી. આમાંથી આઈ કોમન કાઢ્યો. પછી મને ઇક્વિવેલન્ટનું ઇક્વેશન મળી ગયું. છેલ્લે મને આવું જ ઇક્વેશન મળવું જોઈએ. આના ઇઝ ઇક્વલ ટુ કંઈક આન્સર આવ્યો, આના ઇઝ ઇક્વલ ટુ કંઈક આન્સર આવ્યો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? સેમ ટુ સેમ પેરેલલ કનેક્શનમાં પણ હું એવું જ કરીશ. છેલ્લે આવું જ કંઈક ઇક્વેશન આવશે, પણ એનો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કંઈક જુદો હશે, એનો R ઇક્વિવેલન્ટ કંઈક જુદો હશે. ઇટ ઇઝ ડિફરન્ટ. ડન? ચાલો, ઓકે, ગુડ. તો હિયર હવે કોઈ એમ કહે છે કે સર અહીંયા તમે અહીંયા કનેક્ટ કર્યું, માઇનસ સાથે પ્લસ છે કનેક્ટ. હવે હું અહીંયા આવી રીતના હોય, આપ માઇનસ અને માઇનસ માઇનસ સાથે કનેક્ટ કરું તો શું લેવાનું? તો કંઈ એપ્સાઇલોન 2 છે ને એ માઇનસમાં આવી જાય. તો અહીં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 હતું ને એની જગ્યાએ એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 આવી જાય. બીજું કંઈ નહીં. જો નેગેટિવ ટર્મિનલ ભેગા કરો છો તો ઇક્વિવેલન્ટ EMFની અંદર એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 આવી જાય. પ્લસ માઇનસ જ કનેક્શનમાં હોય મેજોરિટી. પણ કોઈ એમ કે સર મારે નેગેટિવ એન્ડ ભેગા કરવા છે, મારે કંઈક આવું કરવું છે, તો EMF શું થાય? તો કે એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 માઇનસ એપ્સાઇલોન 3 એવું ચાલ્યું જ જાય. ડન? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચલો, ઓકે, ગુડ. તો અહીંયા મેં લખેલું છે સ્મોલ થિયરી. હિયર વી હેવ ટુ ડિફાઇન. સો નેક્સ્ટ ઇઝ પેરેલલ કોમ્બિનેશન ઓફ ધી સેલ્સ. પેરેલલ કોમ્બિનેશન જોયું રેઝિસ્ટન્સ જેવું જ હોય. રેઝિસ્ટન્સની અંદર જેવું પેરેલલ કનેક્શન, જ્યાં રેઝિસ્ટન્સ હતો ને એની જગ્યાએ મેં શું મૂકી દીધું? સર તમે બેટરી મૂકી દીધી. કંઈ નવીન તો કર્યું જ નથી. ત્યાં તમે શું મૂકી દીધું? એક બેટરી મૂકી દીધી. વાત થઈ પૂરી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો, કે ગુડ. બેટરી મૂકી દીધી સર. તો કંઈ અહીંથી કરંટ આવી જતો હોય તો પેરેલલ કનેક્શન છે તો અહીંયા કરંટ ડિવાઈડ થાય કે ના થાય? યસ સર. પેરેલલ કનેક્શનની અંદર કરંટ ડિવાઈડ થાય. જે સિરીઝ કનેક્શનની અંદર કરંટ સેમ રહે. જો એ ગોલ્ડન સ્ટેટમેન્ટ હતા, એ એમનેમ રહેશે બધા. એટલે જ મેં તમને કીધું હતું કે યાદ રાખી જ લો. અહીંયા I1 ગયો, અહીંયા I2 ગયો. સો આઈનો એપ્સાઇલોન 1 EMF, R1 ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને કરંટ કેટલો? I1.
આઈનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2, EMF એપ્સિલોન 2 અને કરંટ કેટલો I2. ઓની અંદર સિરીઝમાં શું હતો? કરંટ સેમ રહેતો હતો. અહીંયા બે ચેન્જ થયો, પણ અહીંયા ટોટલ કરંટ અહીંથી અહીં ગયો તો I1 I2 ને વળી પાછો અહીંયા ભેગો થઈ જાય કેટલો બની જાય? સો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. કરંટ ડિવાઈડ થયો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો હવે જો આ B1 અને B2નું પોટેન્શિયલ લ્યો ને તો આ પોટેન્શિયલ સેમ હોય. કા સર પેરેલલ કનેક્શનની અંદર પોટેન્શિયલ કેવું હોય? સેમ હોય. પણ આની અંદર છે ને સર બે બેટરી કનેક્શનમાં છે B1 અને B2ની વચ્ચે. આનું પોટેન્શિયલ કંઈક એપ્સાઇલોન 1 માઇનસ I1 R1 હશે. આનું પોટેન્શિયલ કંઈક એપ્સાઇલોન 2 માઇનસ I2 R2 હશે. પણ બેનું પોટેન્શિયલ રહેશે સેમ. Both the cells potential remains same. Current have been divided. Because of that, both the cells connected in parallel connection. E is the battery. આ બેટરીનું વોલ્ટેજ અને આ બેટરીનું વોલ્ટેજ બે સેમ રહેશે તો અહીંયાથી જ શરૂઆત થશે. ઇનિશિયલ અહીંયા જશે. ટોટલ કરંટ મને ખબર છે I1 પ્લસ I2. સો વી નો વેરિયેબલ VB1 માઇનસ VB2 એટલે V થાય કે ના થાય? એટલે B1 B2 પોઈન્ટની વચ્ચે એનું પોટેન્શિયલ V લઈ તો VB1 માઇનસ VB2. પહેલી બેટરી છે. સો હિયર ઇઝ એપ્સાઇલોન 1 માઇનસ I1 R1 ઇક્વેશન નંબર 1. હવે નીચે શું લખ્યું છે? સેમ પોઈન્ટ B1 અને B2 આર કનેક્ટેડ એક્ઝેક્ટલી સિમિલર ટુ ધી સેકન્ડ સેલ. આ જે B1 B2 પોઈન્ટ છે ને એ સિમિલરલી સેકન્ડ સેલ સાથે કનેક્શનમાં છે અને ફર્સ્ટ સેલ સાથે કનેક્શનમાં છે. સો ધેટ્સ વાય હિયર V is equal to VB1 minus VB2 voltage remains same because both are in parallel connection. વારે વારે યાદ અપાવું છું. So but second battery is epsilon 2 minus I2 R2. હા કે ના? વોલ્ટેજ સેમ છે ના? ડાઉટ આમાં કોઈને? એટલામાં કોઈને ડાઉટ નથી ને? ચાલો આને મેં ઇક્વેશન નંબર 1 કીધું અને કંઈક ઇક્વેશન નંબર 2 કીધું. હવે મારે ઇક્વેશન નંબર 1 અને 2 માંથી છે ને I1 ને હેડ કન્સિડર કરવો છે, આમાંથી I2 ને હેડ કન્સિડર કરવો છે. તો અહીંયા જો ફ્રોમ ધી ઇક્વેશન 1 એન્ડ 2, વન ઇક્વેશન શું હતું? V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 માઇનસ I1 R1. આ માઇનસ I1 R1 છે, આ ઓપોઝિટ સાઈડ જાય તો શું થાય? પ્લસ થાય. યસ સર. તો V પ્લસ I1 R1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1. આ V આ બાજુ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ થાય. યસ સર. સો I1 R1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 માઇનસ V. સો I1 ને હેડ કન્સિડર કર્યો તો R1 ક્યાં ડિનોમિનેટરમાં જાય? સો I1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 માઇનસ V અપોન R2. સેમ ટુ સેમ હું I2 ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું એપ્સાઇલોન 2 માઇનસ V અપોન R1 હતો, અહીંયા R2 આવશે. સેમ ટુ સેમ ઇક્વેશન નંબર 2 લ્યો, એમાંથી I2 ને હેડ કન્સિડર કરવો છે. અહીંયા I1 નું ઇક્વેશન મળ્યું એપ્સાઇલોન 1 માઇનસ V. તમને ખબર પડી ને કેમ કર્યું? મેથેમેટિકલ સ્ટેપ જ છે. હવે ટોટલી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, કાંઈ નવીન નથી આવતું. ઓલું જ સેમ હતું. જે સમજવાનું કન્સેપ્ટ હતો ને એ બે પેરેલલમાં છે, વોલ્ટેજ સેમ દે, બે બેટરી છે, એ જ સમજવાનું હતું. બેમાં કરંટ ડિવાઈડ થાય એ આપણો કન્સેપ્ટ હતો. રાઇટ નાઉ ઓનલી વી હેવ ટુ ડિફાઇન મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. So here V is equal to epsilon 2 minus I2 R2. In this equation we have to consider head as a I2. So minus I2 R2 છે, ઓપોઝિટ સાઈડ જાય તો શું થાય? પ્લસ થાય. સો અહીંયા શું થશે? V પ્લસ I2 R2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 2. આ V આ બાજુ પ્લસ છે, આ બાજુ જાય તો શું થાય? માઇનસ થાય. સો ધેટ્સ વાય I2 R2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 2 માઇનસ V. સો કન્સિડર એઝ એડ I2. સો R2 ક્યાં જશે? ડિનોમિનેટરમાં જશે. સો I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 2 માઇનસ V અપોન R2. આ કેલ્ક્યુલેશન ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી. એ લોકો ડાયરેક્ટ લઈ લે છે. હું તમને બધા સ્ટેપ ફર્સ્ટ ટાઈમ જ્યારે કેલ્ક્યુલેશન કરો ને ત્યાં તમારા સ્ટેપ ગોખવાના ના હોય, ત્યાં તમારે સમજવાની હોય. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કેમ થઈને એ પણ સમજવાનું હોય. કારણ કે આવી નવી સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન ક્યાંક સમમાં આવી ગઈ તો સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન તો એ તમને ખબર હોવી જોઈએ જગ્યાએ. સમજાય છે? એટલા માટે હું ઈચ એન્ડ એવરી એ લોકોએ I1 I2 ની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દીધી છે ઇક્વેશનમાં. કાંઈ વિચાર્યું જ નથી. ટેક્સ્ટબુક રીડ કરજો, જોજો. સમજાય છે? સો હિયર I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 2 માઇનસ V અપોન R2.
વી નો વેરી વેલ, અહીંયા કરંટ ડિવાઈડ થાય છે. ટોટલ કરંટ ઇઝ આઈ હોય કે I1 + I2 હોય કે ના હોય? તો I1 ની વેલ્યુ દેખાય છે, I2 ની વેલ્યુ દેખાય છે. એ ઉપાડીને અહીંયા મૂકો. I = I1 + I2. સો I એમ નામ I1 ની વેલ્યુ ε1 - V/R1, I2 ની વેલ્યુ ε2 - V/R2. હવે ડિનોમિનેટર સેપરેટ આપો. R1 આના ડિવિઝનમાં જાય, આના ડિવિઝનમાં જાય, R2 આના ડિવિઝનમાં જાય, આના ડિવિઝનમાં જાય. જોજો ε1R1 - VR1 + ε2R2 - V/R2. એપ્સાઇલોન વાળા જે સ્ટેપ્સ છે ને ભેગા કરો તો ε1/R1 + ε2/R2 -V/R1 - V/R2 છે, એમાં -V કોમન કાઢ્યો તો ઇન બ્રેકેટ વધ્યું શું? 1/R1 + 1/R2. હા કે ના? આવી રીતના હતું -V/R1 - V/R2. સો -V કોમન કાઢ્યો તો વધ્યું શું? 1/R1 + 1/R2. હા કે ના? એટલું વધ્યું કે ના વધ્યું? સમજાય છે કે નથી સમજાતું? અહીંથી મેં ડિનોમિનેટર સેપરેટ આપ્યા, એપ્સાઇલોન વાળી ટર્મિનોલોજી ભેગી કરી, આ ટર્મિનોલોજી ભેગી કરી, એમાંથી -V કોમન કાઢ્યો તો ઇન બ્રેકેટ વધ્યું શું? 1/R1 + 1/R2. હવે આ માઇનસ વાળું સ્ટેપ છે, સામેની બાજુ જાય તો પ્લસ થાય કે ના થાય? ને I છે એ આ બાજુ આવે તો માઇનસ થાય કે ના થાય? યસ સર. તો માઇનસ વાળું જે સ્ટેપ છે ને, આખું સ્ટેપ ખાલી V ના જાય, આના મલ્ટિપ્લિકેશનમાં આખું છે, આખું જાય. એટલે અહીંયા V in bracket 1/R1 + 1/R2 is equal to ε1 + ε2 ε2/R2 ε1/R1 + ε2/R2. ને I છે સામેની બાજુ આવ્યું તો શું થયો? માઇનસ થયો. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? હવે એલસીએમ લેતા આવડે? એલસીએમ અહીં એલસીએમ શું આવશે? ε1/R1 + ε2/R2. એલસીએમ શું હોય? તો કે સર R1 R2 એલસીએમ હોય. તો અહીંયા કેના વડે મલ્ટીપ્લાઇડ થાય? તો કે ε1R2, એક જ મિનિટ, આનો એલસીએમ લેવો છે. સો ε1/R1 + ε2/R2. સો હિયર R1 R2 ε1R2 + ε2R1. જો રહ્યું આટલું જ સ્ટેપ, ખાલી આટલું જ સ્ટેપ. સો V ε1R2 + ε2R1/R1R2 - I નો I એમ નામ આ મલ્ટિપ્લિકેશનમાં છે, સામેની બાજુ શેમાં થાય? ડિનોમિનેટરમાં જાય કે ના જાય? જો આ રહ્યું. આમાં ડાઉટ કોઈને? આ સ્ટેપમાં ડાઉટ? અહીંયા વીને હેડ કન્સિડર કર્યો એટલે આ પદ અહીંયા ગયું, આ સ્ટેપ છે ને અહીંયા આવી ગયું, અને અહીંયા એલસીએમ લીધો. I એમનો એમ છે હજી. ડન. હવે છે ને હું આ સ્ટેપને ડિનોમિનેટર છે ને, ડિનોમિનેટર સેપરેટ આપું તો આ સ્ટેપની નીચે આ સ્ટેપ આવે અને આઈની નીચે આ સ્ટેપ આવે. હા કે ના? જોજો. સો હિયર અહીંયા એલસીએમ લઈ લ્યો તો શું થઈ જાય? અહીં એલસીએમ લઈ લ્યો તો 1/R1 + 1/R2. સો R1 R2 એલસીએમ લઈ લ્યો તો અહીંયા વધે શું? R1 + R2. તો આ સ્ટેપ છે ને આના ડિનોમિનેટરમાં જાય, આ સ્ટેપ છે આના ડિનોમિનેટરમાં જાય. જોજો. પહેલાં એલસીએમ લઈ લીધો ε1R2 - ε2R1/R1R2 -I/R1 + R2/R1R2. એલસીએમ લઈ લીધો. હવે ડિનોમિનેટર સેપરેટ કરી દો. આના ડિનોમિનેટરમાં આ આવશે, આના ડિનોમિનેટરમાં એ આવશે. યસ સર. તો આ રહ્યું જો ε1R2 - ε2R1/R1R2 R1 + R2/R1R2. તો R1R2 કેન્સલ થયા. સેમ ટુ સેમ I/R1 + R2/R1R2. સો અહીંયા વધ્યું શું? તો કે સર અહીંયા R1R2 કેન્સલ થયા, તો અહીંયા વધ્યું શું? V = ε1R2 - ε2R1/R1 + R2. અહીંયા શું વધ્યું સર? ડિનોમિનેટર ન્યુમેરેટરમાં જાય હિયર. સો I = R1R2/R1 + R2. હવે આ આખાને છે ને એપ્સિલોન ઇક્વિવેલન્ટ કીધું, આ આખાને R ઇક્વિવેલન્ટ કીધું. તો તમારી પાસે ઇક્વેશન શું બન્યું? V = એપ્સિલોન ઇક્વિવેલન્ટ - I R ઇક્વિવેલન્ટ. તો આના જેવું જ ઇક્વેશન થઈ ગયું ને? V = એપ્સિલોન - IR. મેં તમને કીધું જ તું અહીંયા એપ્સિલોન ઇક્વિવેલન્ટની વેલ્યુ શું આવી? આ રહી સર જો ε1R2 - ε2/R1 + R1 + R2. અને R ઇક્વિવેલન્ટની વેલ્યુ શું આવ્યું સર? જો આ રહી R1R2/R1 + R2.
સિરીઝ કનેક્શનમાં એપ્સેલોન ઇક્વિવેલન્ટ શું હતો? સરવું હતો, એપ્સેલોન 1 પ્લસ એપ્સેલોન 2 પ્લસ એપ્સેલોન 3. અને આર ઇક્વિવેલન્ટ શું હતો? R1 પ્લસ R2 પ્લસ R3. એવું કંઈક હતું સર. હા કે ના? ડાઉટ આમાં કોઈને? ડાઉટ આમાં? મારે આ જ ઇક્વેશન જોતું હતું ને એમાંથી વોટ ઇઝ ધ એપ્સેલોન ઇક્વિવેલન્ટ વેન વી આર કનેક્ટેડ સેલ્સ ઇન પેરેલલ? What is the R equivalent? It means what is the internal resistance equivalent when we are connected two cells in parallel? તો આ R equivalent છે ને આના જેવું છે. 1/R equivalent is equal to 1/R1 પ્લસ 1/R2. જો એનું જ છે આ સોલ્યુશન. અહીંયા R equivalent ને હેડ કન્સિડર કરો. જો આ સોલ્વ કરો તો 1/R equivalent is equal to 1/R1 પ્લસ 1/R2. અહીં LCM લ્યો તો R1 R2 R1 પ્લસ R2 થાય કે ના થાય? સો અહીંયા તમારી પાસે આવું થયું કંઈક. R equivalent is equal to R1 પ્લસ R2 અપોન R1 R2. મારે તો R equivalent જોઈ છે, તો R equivalent ને હેડ કન્સિડર કરો તો બે બાજુ ઇન્વર્સ થાય કે ના થાય? તો R1 R2 અપોન R1 પ્લસ R2. જો આ રહ્યું. સમજાય છે? ડન. આ તમારું ફાઇનલ ઇક્વેશન છે. આ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ આખું બન્યું, આ આર ઇક્વિવેલન્ટ આખું બન્યું. ડન. કન્ફર્મ. ટેક્સ્ટબુકની અંદર આની આગળ ચાલી જાય છે થિયરી. તમારે આમ લખવું ને તો આમ લખી શકો. વોટ ઇઝ ધ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ? એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1/R1 પ્લસ એપ્સાઇલોન 2/R2 પ્લસ એપ્સાઇલોન 3/R3 અપ ટુ. કારણ કે અહીંયા તમે એલસીએમ લ્યો તો તમારું આ જ ઇક્વેશન બને. ડન. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? કન્ફર્મ? પાકું? યસ સર પાકું. 1 મિનિટ. હા, એપ્સેલોન 1R1 પ્લસ એપ્સેલોન 2/R2. 1 જ મિનિટ. એપ્સેલોન 1R2 પ્લસ એપ્સેલોન 2R1. ડિનોમિનેટર સેપરેટ આપ્યો, એલસીએમ લીધો, અહીંયા પ્લસ આવશે. સોરી, here is the plus, here is the plus, here is the plus. હા, કારણ કે માઇનસ લખાઈ ગયું છે. ડન. here is as well as we have to define plus. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ઓકે. એપ્સેલોન 1R1 પ્લસ એપ્સેલોન 2/R2 માઇનસ આઈ. તો અહીં એલસીએમ કન્સિડર કર્યો તો R1 R2, તો અહીં એપ્સેલોન 1R2 પ્લસ એપ્સેલોન 2R1. તો અહીંયા પ્લસનું પ્લસ એમનું ચાલ્યું જાય છે ને, વચ્ચે માઇનસ લખાઈ ગયું છે. ડન. તો અહીંયા પ્લસ કરી નાખજો બધે. સર તમે ઉતાવળમાં નિંદરમાં લાગો. ના ભાઈ ના, ઉતાવળમાં લખાઈ ગયું છે. હા, એપ્સેલોન 1R2 પ્લસ એપ્સેલોન 2R1. એપ્સેલોન 2 પ્લસ જ છે બધે. કન્ફર્મ. સો એપ્સેલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સેલોન 1R1 પ્લસ એપ્સેલોન 2R1 અપોન R1 પ્લસ R2. અને આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું હોય? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે R1 R2 અપોન R1 પ્લસ R2. કન્ફર્મ. સો એપ્સેલોન ઇક્વિવેલન્ટ ઓન ધી બિહાફ ઓફ યુ ટુ રાઇટ ડાઉન એપ્સેલોન 1R1 પ્લસ એપ્સેલોન 2R2 એમ લખી શકો તમે. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, પણ એ બધું લખવાની થિયરીમાં નીડ નથી. થિયરીમાં તમને પૂછાય ને તો તમારે અહીંયા સુધી જ લખવાનું છે, કાંઈ ચેન્જીસ નથી. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? આ જોઈ લેજો શું કર્યું સર તમે. તો કે સર પહેલાં છે ને બે બેટરી કનેક્શનમાં પેરેલલમાં હતી તો પહેલાંનું ઈએમએફ કંઈક વોલ્ટેજ લખ્યો, બીજાનું વોલ્ટેજ લખ્યો. એ બેમાંથી છે ને તમે I1 I2 ને હેડ કન્સિડર કર્યા. જો I1 I2 ઇક્વેશન 3 and 4, ટોટલ કરંટ I1 પ્લસ I2 હતો સર. યસ સર. તો તમે શું કર્યું? તો કે એપ્સેન પછી એ બેની વેલ્યુ મૂકી, એપ્સન વાળી ટર્મિનોલોજી ભેગી કરી, માઇનસ વી કોમન કાઢ્યો, 1/R1 પ્લસ 1/R2. મારે વીને હેડ કન્સિડર કરવો હતો, તો આ માઇનસવાળું જે સ્ટેપ હતું આ બાજુ ગયું, પ્લસ થયું, આઈ માઇનસ થયો, સામેની બાજુ આવ્યો હતો. અહીં એલસીએમ કન્સિડર કર્યું ને આ સ્ટેપ છે અને ડિનોમિનેટરમાં જવા દીધું સર. પછી શું કર્યું સર? આનું એલસીએમ કન્સિડર કર્યો, એલસીએમ કન્સિડર કરી લીધો. પછી આના સ્ટેપમાં ડિનોમિનેટર સેપરેટ કરી દીધા સર. યસ સર. તો R1 R2 કેન્સલ થયા,
સો તમારી પાસે અહીંયા એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ I R1 R2 અપોન R1 પ્લસ R2. આખી ટર્મિનોલોજી એપ્સિલોન ઇક્વિવેલન્ટ છે, આખી ટર્મિનોલોજી R ઇક્વિવેલન્ટ છે. ડન, કન્ફર્મ. સો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, R ઇક્વિવેલન્ટ શું થાય મેં લખેલું છે. થોડીક કેલ્ક્યુલેશન વધારે છે, પ્લીઝ. તમને થોડોક કંટાળો આવશે, આઈ નો વેરી વેલ, બાયોલોજીવાળાને ખાસ. પ્લીઝ, છે એ છે. ડન. હવે આવડી કેલ્ક્યુલેશન આ ચેપ્ટરમાં નહીં કરું, પણ હા સમમાં તો કેલ્ક્યુલેશન આવશે. હા, સમમાં તો કેલ્ક્યુલેશન આવશે, વો તો કરની ભી પડેગી. હિન્દી કિર્ચોફ લો છે ને, કેલ્ક્યુલેશનવાળા સમ છે, લૂપવાળા સમ છે. કિર્ચોફ લો, કિર્ચોફ ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો, બોથ લો આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર અસ. એમ જોવા જાઉં ને તો અહીંયા પાર્ટ 1 તમારો કમ્પ્લીટ થયો. ચેપ્ટરનો પાર્ટ 2 કિર્ચોફ લો, મીટર બ્રિજ, વિસ્ટન બ્રિજ એન્ડ પોટેન્શિયોમીટર, એ પાર્ટ 2 છે આ ચેપ્ટરનો. મોસ્ટ આઈએમપી પાર્ટ. જી નીટ રિલેટેડ તો મોસ્ટ આઈએમપી છે, ગુજરાત બોર્ડ રિલેટેડ પણ મોસ્ટ આઈએમપી છે. ડન, કન્ફર્મ. કાંઈ પણ ડાઉટ હોય તમારો કોન્ટેક્ટ કરી શકો છો, બિંદાસ બિંદાસ. ડન. ચલો કે નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. સર આજ તો બહુ ભણાવ્યું તમે, બહુ બધી ગણતરી અમે કોઈ દી કરી નથી. તમે વારે વારે આખા લેક્ચર તમે ગણતરીમાં જ કાઢ્યો હે ને, પણ છે જ છે ભાઈઓ તથા બહેનો. ડન. આ સમ પણ મોસ્ટ આઈએમપી છે. ગુડ. આઈ હોપ કે તમે લોકો છે ને એક વખત લખીને બીજી વખત મોઢે લખશો, હું એ આશા રાખું છું. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ. જેટલી વખત લખશો એટલી વખત વધુ યાદ રહેશે, કન્સેપ્ટ એ સ્ટ્રોંગ થશે ભેગું. તમને પહેલી વખત ક્વેશ્ચન નહીં ક્રિએટ થાય ને તો સેકન્ડ ટાઈમ ક્વેશ્ચન ક્રિએટ પણ થાય, બની શકે. ડન. ચાલો, ઓકે, ગુડ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.